તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે તમારું એમઆઈજીકે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજનો વિડીયો ખૂબ જ સ્પેશિયલ રહેવાનો છે, કેમ કે આજના વિડીયોમાં ફક્ત ને ફક્ત બાઇક અને સ્કૂટર અલગ અલગ કંપનીના સસ્તા બજેટના વેચાવા માટે આવેલા છે, તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને હા મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલનું આઇકોન દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય। અને હા, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈપણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે એમને ગાડી કે વાહનના ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું। મિત્રો જાહેરાત આપવા માટે તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં ફક્ત 50 મેમ્બરને જોડવાના રહેશે। બાકી જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતો નથી, જાહેરાત એકદમ ફ્રી છે। તો ચાલો મિત્રો, સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ। આજના વિડીયોમાં જે પહેલું વાહન વેચાવા માટે આવેલું છે એ છે હોન્ડાની એક્ટિવા। મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો, મોડેલ છે 2016નું અને પ્યોર પેટ્રોલમાં એક્ટિવા છે। ઓનર એક છે। કોઈને લેવાની ગણતરી હોય તો નામે ટ્રાન્સફર કરીને આપવાની છે। એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં છે। કિંમત માલિક કરશે નામ ટ્રાન્સફર સાથે 25,000, અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે। જો કોઈના એક્ટિવા લેવાની ગણતરી હોય તો તમને અમદાવાદમાં જોવા મળશે। અને વધુ માહિતી માટે માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને એક્ટિવા વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો। અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢવો એ મેં વિડીયોના અંતમાં બતાવેલું છે, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, નંબર 2 ઉપર જે વાહન વેચાવા માટે આવેલું છે એ છે ટીવીએસનું જુપિટર, જે સ્કૂટર આવે એ છે, જેનું મોડલ છે 2024નું અને પ્યોર પેટ્રોલમાં આવે છે। ઓનરની વાત કરીએ તો એક ઓનર છે। એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં છે। મિત્રો જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 62,000 રૂપિયા, અને આ તમને રાજકોટમાં જોવા મળશે। જો તમારે આ સ્કૂટર વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપ્યો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ટીવીએસના જુપિટર ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, નંબર 3 ઉપર જે બાઇક વેચાવા માટે આવેલું છે એ છે હીરોનું સ્પ્લેન્ડર પ્લસ। મિત્રો બાઇકના મોડલની વાત કરીએ તો મોડલ 2021નું છે। ઓનરની વાત કરીએ તો એક ઓનર છે અને પ્યોર પેટ્રોલમાં બાઇક છે। સેલ્ફ સ્ટાર્ટ છે, એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં છે। મિત્રો બાઇકની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો, બ્લેક કલરમાં એકદમ સરસ લાગે છે અને બાઇક વેચી દેવાનું છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત 52,000 રૂપિયા, અને લેવાની ગણતરી હોય તો આ તમને જામનગરમાં જોવા મળશે। અને જો તમારે બાઇક વિશે વધારે માહિતી મેળવે તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને હીરોનો સ્પ્લેન્ડર બાઇક વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, નંબર 4 ઉપર જે બાઇક વેચાવા માટે આવેલું છે એ પણ છે હીરોનું સ્પ્લેન્ડર પ્લસ, જે પોલીસ પટ્ટો આવે એ છે। મિત્રો બાઇકના મોડલની વાત કરીએ તો મોડલ 2021નું છે અને પ્યોર પેટ્રોલમાં આ બાઇક આવે છે। બાઇક ફર્સ્ટ ઓનર છે, બાઇકનો વીમો પણ ચાલુ છે અને સેલ્ફ સ્ટાર્ટ બાઇક છે। બાઇકના ટાયર પણ એકદમ સારા છે, 50 થી 60 આસપાસની એવરેજ આપે છે એવું એના માલિકનું કહેવાનું છે। ગાડીમાં હાલમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી, એન્જિન પણ એકદમ પાવરફુલ છે, એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં બાઇક છે। મિત્રો બાઇકની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો, અને આ બાઇક વેચી દેવાનું છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત 47,500 રૂપિયા। લેવાની ગણતરી હોય તો માલિક કિંમતમાં તમને થોડો જાજો ફેરફાર પણ કરી દેશે, અને આ બાઇક તમને રાજુલામાં જોવા મળશે। જો તમારે બાઇક વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને સ્પ્લેન્ડર પ્લસ વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, નંબર 5 ઉપર જે બાઇક વેચાવા માટે આવેલું છે એ છે હોન્ડાનું CB શાઇન, જે 125 CB શાઇન આવે એ છે। મિત્રો બાઇકના મોડલની વાત કરીએ તો 2016નું મોડલ છે, પ્યોર પેટ્રોલમાં બાઇક છે, એક ઓનર છે બાઇકનો। બાઇક સેલ્ફ સ્ટાર્ટ છે, BS4 કાર્બેટરવાળું આવે એ છે। ટાયર પણ એકદમ સારા છે, 50 થી 55 આસપાસની બાઇક એવરેજ આપે છે એવું એના માલિકનું કહેવાનું છે। બાઇકનું એન્જિન પણ એકદમ પાવરફુલ છે, એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં બાઇક છે। મિત્રો આ બાઇક વેચી દેવાનું છે, એની કિંમત માલિક કરશે ફક્ત 33,500 રૂપિયા। જો કોઈને બાઇક લેવાની ઈચ્છા હોય તો આ બાઇક તમને રાજુલામાં જોવા મળશે। જો તમારે બાઇક વિશે વધારે વિગત કે માહિતી મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને બાઇક વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, નંબર 6 ઉપર જે બાઇક વેચાવા માટે આવેલું છે એ છે હીરોનું ફેશન પ્રો। મિત્રો બાઇકના મોડલની વાત કરીએ તો મોડલ 2016નું છે અને પ્યોર પેટ્રોલમાં બાઇક આવે છે। બાઇકનો ઓનર એક છે અને સેલ્ફ સ્ટાર્ટ છે, એન્જિન પણ બાઇકનું એકદમ પાવરફુલ છે, આખી ગાડી ઓરિજિનલ છે, નથી ખોલેલી, એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો બાઇકની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો, અને આ બાઇક વેચી દેવાનું છે, જેની કિંમત માલિક કરશે હાલમાં 26,000 રૂપિયા, અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે। જો કોઈને લેવાની ઈચ્છા હોય તો આ બાઇક તમને દેરડી કુંભાજીમાં જોવા મળશે। જો તમારે બાઇક વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને બાઇક વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, નંબર 7 ઉપર જે બાઇક વેચાવા માટે આવેલું છે એ છે હોન્ડાનું ડ્રીમ નિયો, જે 110 સીસીનું આવે એ છે।
મિત્રો બાઇકના મોડલની વાત કરીએ તો મોડલ 2016નું છે અને પ્યોર પેટ્રોલમાં આવે છે. બાઇક સેલ્ફ સ્ટાર્ટ છે. બાઇકના બંને ટાયર પણ સારા છે. એન્જિન પણ એકદમ પાવરફુલ છે. એકદમ સારી એવી કન્ડિશનમાં બાઇક છે. મિત્રો બાઇકની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ બાઇક વેચી દેવાનું છે. જો કોઈને બાઇક લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત 30,000 રૂપિયા અને લેવાની ગણતરી હોય તો કિંમતમાં માલિક નોર્મલ તમને ફેરફાર પણ કરી દેશે અને આ તમને સાવરકુંડલાના વણોટમાં જોવા મળશે. જો તમારે બાઇક વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે. ત્યાંથી તમે માલિકને ફોન કરી અને બાઇક વિશે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 8 ઉપર જે બાઇક વેચવા માટે આવેલું છે એ છે હીરોનું સ્પ્લેન્ડર પ્લસ. મિત્રો મોડલ છે બાઇકનું 2020નું. પ્યોર પેટ્રોલમાં બાઇક આવે છે. બાઇકનો ઓનર એક છે. સેલ્ફ સ્ટાર્ટ છે. જે BS4 કાર્બેટરવાળું બાઇક આવે એ છે. બાઇકના બંને ટાયર પણ એકદમ સારા છે. કંપની કન્ડિશનમાં આખું બાઇક છે. નથી ખોલેલું. એકદમ સારી એવી કન્ડિશનમાં છે. આખી ગાડી ઓરિજિનલ છે. એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને આ બાઇક વેચી દેવાનું છે. જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત 45,000 રૂપિયા અને આ તમને કુડા ગામમાં જોવા મળશે. જો તમારે બાઇક વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે. ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને બાઇક વિશે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 9 ઉપર જે બાઇક વેચવા માટે આવેલું છે એ છે હોન્ડાનું એક્ટિવા. મિત્રો મોડલની વાત કરીએ તો મોડલ 2012નું છે અને એક્ટિવા પ્યોર પેટ્રોલમાં આવે છે. બાઇકનો વીમો પણ ચાલુ છે. ઓનર પણ એક છે અને લેડીઝ યુઝ છે. આખું એકદમ સારી એવી કન્ડિશનમાં છે. એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને એક્ટિવા સેલ કરવાનું છે. મિત્રો જેની કિંમત માલિક કરશે ફક્ત 26,500 રૂપિયા. જો કોઈના એક્ટિવા લેવાની ગણતરી હોય તો આ તમને રાજકોટમાં જોવા મળશે. અને જો તમારે એક્ટિવા વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે. ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને એક્ટિવા વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 10 ઉપર જે બાઇક વેચવા માટે આવેલું છે એ છે હીરોનું HF ડિલક્સ. મિત્રો બાઇકના મોડલની વાત કરીએ તો મોડલ 2023ના 7મા મહિનાનું છે અને પ્યોર પેટ્રોલમાં બાઇક આવે છે. બાઇકના ઓનર 2 છે અને સેલ્ફ સ્ટાર્ટ છે. બાઇકનો વીમો પણ ચાલુ છે. બાઇકના 2 ટાયર પણ સારા છે અને 55 થી 60 આસપાસની એવરેજ આપે છે એવું એના માલિકનું કહેવાનું છે. અને બાઇક 24,000 કિલોમીટર ચાલેલી છે. કંપની એન્જિન છે. એકદમ કંપનીનું બાઇક છે. એકદમ ટીપટોપ કન્ડિશનમાં બાઇક છે. જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત 45,000 રૂપિયા અને આ બાઇક તમને રાજુલામાં જોવા મળશે. જો તમારે બાઇક વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે. ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને HF ડિલક્સ વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો. અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોમાં દર્શાવ્યા મુજબ વિડીયો અને ટાઇટલની નીચે જે નવું મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને નીચે બધા માલિકોના નંબર મળી જશે. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને આવા જ વધારે જૂના વાહનોના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલનું આઇકોન દબાવી દેજો જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય. અને હા જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને પૂરી ડિટેલ મોકલી આપજો તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું. મિત્રો જાહેરાત આપવા માટે તમારે આપણા વોટ્સએપ ગ્રુપમાં ફક્ત 50 મેમ્બરને એડ કરવાના રહેશે. બાકી જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. જાહેરાત એકદમ ફ્રી છે. તો બસ આજ માટે આટલું જ. મળીએ.